મારું કહેવાનું એવું છે કે કોઈના ધર્મ વિશે આપણે હિન્દુ ધર્મ, સત્ય સનાતન ધર્મ અને શક્તિ અને શિવનો ધર્મ છે. આદિ અનાદિથી સનાતન ધર્મ ચાલ્યો આવે છે અને સનાતન ધર્મની અંદર તમામ સાધુ સંતો કિન્નરો જોડાયેલા છે અને સર્વ ધર્મ પ્રેમી એની અંદર જોડાયેલા છે. આ વિશે ન બોલવું જોઈએ. આજે પોતે મત માંગવા માટે જે મંદિરોમાં જાય છે, તમે વાત કરી છે વિડીયોમાં, મંદિરોમાં જઈને મતની ભીખ માગે છે. જો દેવી દેવતા સિવાય તો કોઈનો ઉદ્ધાર છે જ નહીં. માણસને જ્યારે કષ્ટ પડે ત્યારે માતાજી અને દેવી દેવતાનો સહારો લેવો પડે છે. તો એક દિનના સમય ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે આ કથાઓ, આ તુલસી માતાજી, આ બધું ઢોંગ છે. આ સત્યનારાયણની કથા આદિ અનાદિથી આવેલી આવે છે, ધર્મ વિશે બોલે છે. તો આજે પોતે મંદિરની અંદર જઈ અને ભગવાન પાસે જીતવાની માગણી કરે છે. અને જીતવા હારવાનો ડર કોને હોય કે જેને એવા કર્મ કર્યા હોય એને. અને રાજયોગ્ય તો એક એના લલાટમાં લખેલો હોય છે. જે જીતે, જે રાજયોગો એ જીતવાના છે. સમયગાળાની વાત કરીએ તો આ સમયે આ પ્રકારનું નિવેદન આપવાની કેમ ફરજ પડી? વિડીયો તો એમનો ઘણો જૂનો છે. આ સમયે નિવેદન આપવાની ફરજ એ પડી કે અમે જે બિલખાની અંદર, વિસાવદનની અંદર અને ભેસાણની અંદર, અમારે બિલખાની અંદર આદિ અનાદિથી કિન્નર અખાડો આવેલો છે. અમારા વડવાઓ અહીંથી યુગોથી રહી અને અખાડાની અંદર રહીને એનું ભજન કરીને ગયેલા છે. તો આ જે દુનિયાદારીને, જેને હિજડા છક્કા પાવૈયા કઈ ગોપાલ ઇટાલિયાએ એવું આવેદન આપ્યું છે, તો એના માટે મારો એ વિરોધ છે કે જે આ દુનિયાદારી આની રગની અંદર અમારે એનું અન્ન ભરેલું છે, એની અમારું ભરણ પોષણ કર્યું છે, અને જો અમારા દીકરાઓને, અમારા પ્રજાઓને જો હિજડા છક્કા અને પાવૈયા કઈ અને સંબોધે તો હું માં છું. માને આક્રમણ તો આવવાનું જ છે. ખાસ કરીને હાલ અત્યારે જે મતદારો છે, અત્યારે જે ચૂંટણી છે, ચૂંટણીનો માહોલ છે, આ જ સમયે આ વસ્તુ આવી છે, એને માટે આપ શું કહો છો અને આનો કેવી અસર પડશે? જો રાજકારણની વાત રાજકારણની અંદર, આ ધર્મની વાત છે. ધર્મની અંદર મારું કેવું એમ થાય છે કે બે પાડોશી ઝઘડા કરે તો માણસની જાત 12 મહિના 13 મહિના મગજની અંદર રાખે છે. તો ગોપાલ ઇટાલિયા આ શબ્દ ધર્મ વિશે બોલ્યા કે હજી પાછું કહું છું કે અમે તો કિન્નર છીએ, અમને તો ખૂબ આનંદ આવે છે, ખૂબ આનંદ આવે છે. કિન્નરો તો આદિ અનાદિથી ગાંધર્વ કિન્નરો ચારણો આ સૃષ્ટિનું સર્જન છું ને ત્યારથી કિન્નરો છે. અને કિન્નરો શું છે એ જાણવા માટે તો તમારે કિન્નરો પાસે આવી અને બેસવું પડે, ત્યાં તમને ખબર પડે કિન્નરો શું છે. આ અભર્ધવાણી હિજડાઓ, છક્કાઓ, પાવૈયાઓ આવું કહી અને અમારા યજમાનોને આવું કહે છે અને કહે છે કે દીકરીઓ જે ભજન સત્સંગમાં નાચતી હોય એને નાચવા વાળી કહે છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.